કોઈને બાપુ સમય નથી, પણ બધા ઘણા બધાને હું નથી કહી શક્યો, પણ છતાંય અમુક અમુકને હું જોઉં છું, મારું હૈયું ભરાય છે. અને એ કહું કે ગમે ત્યારે મારા ઘરે પ્રસંગ હોય ને કહી શકું ન કહી શકું, વગર આમંત્રણે ખબર પડે એટલે પધારવા હું તમને કાયમને માટે હું જીવું ત્યાં સુધીની હું તમને પ્રેમથી આવકારું છું કે બધા પધારજો. અને બાપુ મજા આ છે, બાકી તો મરી જવાનું છે, કાંઈ છે નહીં. ભલા મજા જ આની છે. એ કાળમીટ પાણો હોય ને, એ કાળમીટ પાણાની માથે એક સીણી રાખો અને એની માથે હથોડી મારો ને, એ પાણામાં બાપુ કોઈ દી તિરાડ ન પડે. પણ બહુ મહેનત કરી અને પછી એને જે તિરાડ પાડો ને, અને એ તિરાડમાં જયારે માટી ભરાય પછી એમાં બાપુ લાપડા મજા કરે. લાપડા કાળમીન પાણામાં બાપુ હથોડા ન તોડી શકે, અને તિરાડ પડ્યા પછી લાપડા મજા કરે. એટલે કહું છું કે એકતા રાખજો, અને એકતા હશે ને તો જ બાપુ જીવવાની મજા છે. બાકી સંતોએ તો ઘણી બધી શાન કરી છે, ઘણું બધું કીધું છે, પણ તમે અને હું આ બાપુ સમજી શકાય એવું નથી. પણ સવારામ બાપાએ કીધું કે ભજનના ભરોસે રેજે, અંતે ઈ નર ઓપશે, અમર બીજક જન. આ સાચું છે ખોટું છે મારો રામ જાણે. આ મારી માં, એને મુક્તિ મળી ગઈ ન મળી ગઈ કોઈ ખબર નથી. દુનિયા જે વાતો કરતી હોય બધું બરોબર જ છે, પણ અત્યારે આમ એવું દેખાય કે ખરેખર કંઈક મારી માનો આત્મો કંઈક એવો પવિત્ર હશે કે એવા સાધુ સંતો આવા મિત્ર સર્કલની બધાની જયારે હાજરી છે બાપુ, લાખો રૂપિયા ખર્ચો તોય પ્રોગ્રામ ન થાય એવા પ્રોગ્રામ મારા ઘરે થાય તે આપણી કહું તૂટે કે વાહ મારા નાથ, શું તારી કૃપા છે, શું તારી દયા છે. ભલામાં એટલા માટે સંતો બાપુ વાણીમાં ઘણું બધું કહે છે, પણ મારા ઘરે જાજુ બોલાય નહીં. પણ મારા દીકરાની દીકરી હમણાં મને કહેતી હતી, મને કે દાદા તમે બેહજો કે અમારે તમારા ભજન સાંભળવા છે. બાપુ જો આ મારા નાથની કૃપા છે. અને મારો દીકરો ભજન ગાય છે, ઘણા બધા ઓળખે છે. મારા દીકરાનો દીકરો ગાય છે. વિચાર કરજો, હવારમાં સૂરજ ઉગે ને એ આખી દુનિયા હાટું ઉગે છે, પણ આજે મારા છોકરા ગાય છે ને એ કદાચ કાલ મને રોટલો દે કે ન દે, પણ આખી જગત ને કેવું પડે કે આ અનોપસી નો દીકરો છે બાપુ, એ મારા માટે ઉગ્યો છે. એટલા માટે કહું છું બાપુ, સંતાનને કઈક સંસ્કાર આપજો. સંસ્કાર બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા કોઈ ન વધવા દેત આપણા હાટું. મારા માતુશ્રીની તિથિ છે, પોરબંદરની બાજુમાં મારા મિત્રો છે 4-5, ત્યાં થોડીક વરસાદની તકલીફના હિસાબે આવી નથી શક્યા. પણ બાપુ એક શું બાપુ, એક પવિત્ર આત્માની કમાણી હોય એની વાત કરું છું. એમને મેં કીધું એટલે એમનો ફોન આવ્યો એ કે એનો શું હું પહોંચી શકું એવું નથી, પણ માની શ્રદ્ધાંજલિ રૂપે મારા એક 1500 રૂપિયા લખી લેજો, હું તમને 1500 રૂપિયા અહીંયા આવીશ ને આપી દઈશ. મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરજો.